ગાંધીનગરમાં આજે ફરી ભાજપની વેલકમ પાર્ટી। આપમાંથી ચૂંટણી લડેલા ઉમેદવારો જોડાશે ભાજપમાં। પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની હાજરીમાં જોડાશે ભાજપમાં। ગાંધીનગર ઉત્તરથી આપમાંથી ચૂંટણી લડેલ મુકેશ પટેલ જોડાશે બીજેપીમાં। ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી લડેલા ઉમેદવારો પણ ભાજપમાં જોડાશે। આપ પાર્ટીના અમદાવાદના વોર્ડ પ્રમુખો સાથે કાર્યકરો પણ ભાજપમાં જોડાશે। ભાજપની ફરી એક વખતની વેલકમ પાર્ટી ગાંધીનગરમાં યોજાઈ રહી છે। ભારતીય જનતા પાર્ટી કોબા કમલમ ખાતે આજે આપ પાર્ટીમાં લડી ચૂકેલા ઉમેદવારો ભાજપમાં પ્રવેશ કરશે। ગાંધીનગર ઉત્તરના આપના ઉમેદવાર તરીકે લડેલા મુકેશ પટેલ તો સાથે જ દિનેશ કાપડિયા અમદાવાદના જે ઉમેદવાર હતા તેમની સાથે આજે મોટી સંખ્યામાં આપના ઉમેદવારો જે છે તેઓ ભાજપમાં જોડાશે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો મુકેશ પટેલ કે જેઓ આપમાંથી લડ્યા હતા ચૂંટણી ગત ઉત્તર વિધાનસભામાં। મોટી સંખ્યામાં કોર્પોરેશનમાં પણ ચૂંટણી લડેલા જે ઉમેદવારો છે તેઓ હાલ કમલમ કાર્યાલય પહોંચ્યા છે। થોડીક ક્ષણોમાં પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની અધ્યક્ષતામાં જોયા। મુકેશભાઈ, આપને બાય બાય કરીને આજે ભાજપમાં પ્રવેશ શું લાગી રહ્યું? ના, મોદી સાહેબની વિકાસની યાત્રાને વેગ આપવા માટે અમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છીએ। કેટલા લોકો આજે તમે ભાજપમાં જોડાઈ રહ્યો છે ને આપને વિદાય આપી રહેલા કેટલા કાર્યકર્તાઓને શા કારણે આપ પાર્ટી છોડવાની ફરજ પડી? આપ પાર્ટી છોડવા કરતા મોદી સાહેબની વિચારધારા અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને અમારા પાર્ટીના આગેવાનો મેવાડા સાહેબ છે, મુકેશભાઈ કોલસાવાળા છે, અભિષેકભાઈ છે, બહાદુરસિંહ છે, આ બધા આગેવાનો પાર્ટીમાં 300 જેટલા આગેવાનો સાથે અત્યારે જોડાયા છીએ। મોદી સાહેબની હાથ મજબૂત કરવા ભાજપમાં જોડાઈ રહ્યા છો। ગાંધીનગરમાં શું આશાવાદ વ્યક્ત કરશો? ગાંધીનગરનો અને ગુજરાતનો વિકાસ થાય। રામ મંદિરની જે રીતે સ્થાપના કરી અને ભગવાન રામની જે સ્થાપના કરીને દેશમાં રામરાજ સ્થાપવા માટે કર્યું છે, ગાંધીનગરમાં પણ રામરાજ સ્થપાય એના માટે અમે જોડાયા છીએ। તો આપ ગાંધીનગરના કાર્યકર્તાઓ આગેવાનો સાથે જ અમદાવાદના કાર્યકર્તાઓ અને આગેવાનો જે છે તે આજે ભાજપમાં પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની હાજરીમાં પ્રવેશ કરશે। ભાજપનો કેસરીઓ ધારણ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને વધુ મજબૂત કરવાની કામગીરી આ કરશે નેતાઓ તેવી વાત કરી રહ્યા છે। કેમેરામેન મલય દવે સાથે વિપુલ બાલદા, એબીપી અસ્મિતા, ગાંધીનગર।